કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 વિષય ગુજરાતીના પ્રશ્ન પેપર 4ના વિભાગ ડી અને ઈ આ બંને વિભાગોનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે કરવાના છીએ. ગાલા એસાઇનમેન્ટ બુક 2026ની આ વિજ્ઞાન પ્રવાહનું જે ગુજરાતી વિષય છે એના અગાઉ આપણે 1 થી 3 પેપરના તમામ સોલ્યુશન કરી ચૂક્યા છીએ. આજે આપણે આ પ્રશ્ન પેપર 4ના વિભાગ ડી અને ઈનું સંપૂર્ણ સોલ્યુશન છે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ બધાની જવાબ વહીની જો પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી જ છે. નીચે ટેલિગ્રામ ચેનલની લિંક પણ છે એ મૂકેલી જ છે. તમે એમાં જઈ અને પણ આનું પીડીએફ છે પ્રાપ્ત કરી શકો. વધારે સમય નહીં લેતા દરેક વિદ્યાર્થી મિત્રોને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, અને જો જૂના છો તો લાઇક શેર કરો અને અન્ય વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડો. વધારે સમય નહીં લેતા જોઈએ આપણે આ વિભાગ ડી અને ઈનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન પેપર 4ના વિભાગ ડીમાં અર્થગ્રહણને લગતી કેટલીક બાબતો આવે છે. તેમાં સૌથી પહેલાં છે કે નીચેનું પાઠ્યેતર કાવ્ય વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. એટલે કે એક કાવ્ય આપેલું છે. આ આખું કાવ્ય છે તમે ઘર કોને કહેશો જ્યાં ટપાલી પત્ર લાવે. આ મિત્રો બોર્ડના પેપરની અંદર તમને આ રીતનું આખું કાવ્ય આપેલું હશે અને કાવ્યની નીચે કેટલાક પ્રશ્નો હશે. એ પ્રશ્નોના જવાબ તમારે આ કાવ્યમાંથી ગોતીને છે લખવાના છે. આપણે પ્રશ્ન એવો છે કે 71મા ક્રમથી છે કે સામાન્ય રીતે ઘર કોને કહેવાય? તો મિત્રો તેનો જવાબ છે કે સામાન્ય રીતે આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં ટપાલી પત્ર આપી જાય એનું સરનામું કોઈને આપી શકીએ. જ્યાં મિત્રો સગા સંબંધી આવે તેને ઘર કહીએ છીએ. જે આપણે આ કાવ્યના આધારે જવાબ આપેલો છે. ત્યારબાદ 72મો પ્રશ્ન છે, કવિની માન્યતા પ્રમાણે કોને સાચું ઘર કહેવાય? તો કવિની માન્યતા પ્રમાણે જ્યાં તમે જીવનની દરેક મુશ્કેલીઓનો ભાર ઉતારીને હાશકારો અનુભવો તે ઘર છે. 73મું છે કે ઘરમાં તમે કયો ભાર ઉતારો છો, શા માટે? તો જવાબ છે કે ઘરમાં તમે ટોપીનો, પગરખાંનો સાથે સાથે જીવનની મુશ્કેલીઓનો સઘળો ભાર ઉતારો છો. કારણ કે ઘરના સભ્યોના મોં તમને જોઈને મલકાઈ ઉઠે એટલે સહેજવારમાં સઘળા દુઃખોની સમસ્યાઓ વિસરાઈ જાય છે. 74મો પ્રશ્ન, આ કાવ્યમાં કવિની કઈ ભાવનાના દર્શન થાય છે? જવાબ છે આ કાવ્યમાં કવિની ઘર વિશેની સંકુચિત નહીં પરંતુ ઉદાર ભાવનાના દર્શન થાય છે. કે તમે જ્યાં 2 હાથ પહોળા કરી હાશ એટલે કે નિરાત અનુભવો તે દરેક સ્થળ આપણું ઘર છે. 75મો પ્રશ્ન, આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. એટલે કે જવાબ આવશે મારું ઘર. આવું આપી શકાય. ત્યારબાદ છે કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. આ પણ 5 માર્કનું છે. એટલે કે એક પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફનું એક વખત વાંચન કરી લેવાનું. ત્યારબાદ નીચે જે પ્રશ્નો આપેલા છે તેનો જવાબ તમારે આ પેરેગ્રાફમાંથી ગોતવાનો છે. આ આખો પેરેગ્રાફ છે જે તમારે એક વખત વાંચી લેવાનો છે. ત્યારબાદ એની નીચે આપેલા પ્રશ્નો જોઈએ તો 76મા ક્રમમાં છે કે માણસનું ખરું પ્રતિબિંબ કયું છે? જવાબ છે કે આપણું વાંચન એ જ માણસનું ખરું પ્રતિબિંબ છે. 77મું, ઉત્તમ પુસ્તકથી શો લાભ થાય છે? તેના જવાબમાં આવે છે કે ઉત્તમ પુસ્તકથી આપણને ઉમદા જીવન દ્રષ્ટિનો લાભ થાય છે. 38મો પ્રશ્ન, કેવા સંજોગોમાં મનુષ્ય સમાન છે? ઉત્તર છે લાગણીની બાબતમાં મનુષ્ય માત્ર સમાન છે. 79મો પ્રશ્ન છે, પુસ્તકો આપણા માટે કઈ ગરજ સારે છે? તો પુસ્તકો આપણા જીવનમાં ઉત્તમ મિત્રોની ગરજ સારે છે. ત્યારબાદ 80મો છે કે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. એટલે કે ઉત્તમ પુસ્તકો ઉત્તમ મિત્રો, આવું પણ આપણે આપી શકીએ. ત્યાર પછી છે કે નીચેના ગદ્યખંડને ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. એટલે કે આ તમે જોઈ શકો તે આખો પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફને વાંચી લેવાનું છે અને એનું સંક્ષેપીકરણ છે કરવાનું છે. એટલે કે આમાંથી ઘણા બધા શબ્દો છે એ કાઢી નાખવાના છે અને ટૂંકું રૂપ આપવાનું. દાખલા તરીકે મુહાવરો હોય છે, કોઈ સમાસ આપેલો હોય છે, એને યોગ્ય કરી અને આખું સંક્ષેપીકરણ છે કરવાનું છે.
તો આ પેરેગ્રાફ તમે જોઈ લીધો હશે મિત્રો, અને આ રહ્યો તેનો જવાબ. આ છે આખો એનો જવાબ છે. જે પેરેગ્રાફ છે એનું સંક્ષેપીકરણ મિત્રો આપણે આ રીતે બનાવી શકીએ. આ એનું શીર્ષક પણ છે એ દર્શાવેલું છે. તો એ તમે છે આ પ્રમાણે લખી અથવા વાંચી શકો છો. આગળ વધીએ આપણે. નીચેના ગદ્યખંડને કાળકથન રીત પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. એટલે કે આ આખો એક પેરેગ્રાફ આપેલો છે જે આડાવડા ક્રમમાં છે, એને આપણે યોગ્ય ક્રમમાં છે લખવાનો છે. આપણા પાઠ્યપુસ્તકનો છે આ, તો એનો જવાબ મિત્રો આ રીતે રહેલો છે. આખો જે પેરેગ્રાફ હતો જે આડાવડા ક્રમમાં હતો અને યોગ્ય ક્રમમાં છે એ મૂકી અને એનો જવાબ છે દર્શાવેલો છે. તો આ રીતે એનો આ જવાબ બને છે. તમે વિડીયોને થોડી વાર અટકાવીને પણ જવાબ છે જોઈ શકો. ત્યારબાદ ઈ વિભાગ ચાલુ કરીએ આપણે, એટલે કે લેખન સજ્જતા માટેનો છે. એમાં છે 83મા ક્રમ ઉપર કે તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આ બાબતની ફરિયાદ કરતી અરજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લખો. તો આ પ્રતિશી ચીફ ઓફિસર વિરનગર, નગરપાલિકા વિરનગર વિષય છે કે આ અમારા ભરચક વિસ્તારમાં વધી રહેલા રખડતા ઢોરનો ત્રાસ અંગે ફરિયાદ અરજી. આદરણીય સાહેબ, સાદર વંદન કરીને આપણે લખવાનું છે કે અમે વિરનગરમાં સ્મૃતિવનના સોસાયટીમાં મોતીપુરા 4 રસ્તાના રહીશો આપણે આ ફરિયાદ અંગે અરજી કરી રહ્યા છીએ. એમ કહીને આપણો જે પ્રશ્ન હતો તે મિત્રો આ રીતે છે આપણે લખી નાખવાનો છે, અને જે ફરિયાદ છે એ દર્શાવવાની છે, અને અંતે છે અહીંયા સહી કરીને આપણું પત્ર છે એ પૂરો કરવાનો છે. તો આ રીતે પણ પત્ર તમે લખી શકો. ત્યાર પછી છે નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો. એટલે કે આ એક પાઠ્યમાં સિવાયનું એક પેરેગ્રાફ આપેલું છે અને વાદ્યાત્મક ગદ્યની અંદર છે રજૂ કરવાનો છે. મિત્રો એનો જવાબ મેં અહીંથી તમને આપેલો છે, જે આખો વાદાત્મક ગદ્યની અંદર છે એ રજૂ કરેલો છે. ત્યારબાદ છે ભાવાત્મક ગદ્ય, એના અથવામાં આવતો હોય છે. 85મા ક્રમમાં આવે છે કે કોઈ પણ એક વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. એમાં પહેલું છે દીકરી ઘરની દીવડી. તો મિત્રો નિબંધમાં તો મેં અહીંયા લખીને દર્શાવેલો જ છે. તમે પણ તમારી રીતે યોગ્ય બંધન વગર છે નિબંધ લખી શકો, કારણ કે નિબંધની અંદર કોઈ બંધન હોતું નથી. મેં દર્શાવેલા કેટલાક શબ્દો ઓછા પણ હોય, તમે આનાથી સારો પણ નિબંધ છે લખી શકો છો. આ આખો નિબંધ મેં આપવાનો પ્રયત્ન કરેલો છે દીકરી માટેનો, પણ તમે આનાથી સારું પણ છે લખી શકો છો. ત્યારબાદ છે રાષ્ટ્રીય એકતા વિશેનો આખો નિબંધ છે. તો એ રાષ્ટ્રીય એકતા જે છે એ કેવી હોવી જોઈએ, તો એના મુદ્દાને આધારે આ આખો નિબંધ છે દર્શાવેલો છે. થોડી વાર વિડીયોને અટકાવીને તમે વાંચવું હોય તો વાંચી શકો છો, અને તમે તમારી મેળે અન્ય સારા શબ્દોમાં લખવું હોય તો પણ લખી શકાય એવી છે. અંતે આખી આપણે કાવ્ય પંક્તિ પણ છે એ દર્શાવેલી છે. ત્યારબાદ ત્રીજો છે કે મોબાઈલ કરતાં જિંદગી સસ્તી, એવો એક નિબંધ છે. એના આ બધા મુદ્દાઓ છે, મુદ્દાઓના આધારે આપણે આ નિબંધ છે એ લખેલો છે. વર્તમાન સમયની આ આખી સમસ્યા છે મોબાઈલની, તો એ બધી માનવજાત માટે કેટલી ખતરનાક છે, કેટલી ઉપયોગી છે, એના વિશેનું આખો નિબંધ લેખન છે એ મિત્રો કરેલો છે. તો આ રીતે તમે આ જોઈ શકો કે આપણે વિભાગ ડી અને ઈ બંને ગુજરાતીના પ્રશ્ન પેપર 4નો જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. વિડીયોમાં તમને સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરો, અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવજો, અથવા હવે બીજા કયા વિષયના તમારે જોઈએ છે તે પણ મને જણાવજો, જેથી કરીને આપણે એ વિષયના વિડીયો બનાવી શકીએ. દરેક વિદ્યાર્થીને પરીક્ષાની હાર્દિક શુભેચ્છાઓ.